નમસ્કાર બાળકો, આજે આપણે દ્વિતીય સેમેસ્ટરનો ધોરણ 5નો વિષય હિન્દી પાઠ 14 હમ ભારત કી શાન હૈ એ આપણે સમજવાનું છે કાવ્ય. તો આપણા દેશમાં બાળકોમાં ખૂબ જ દેશભક્તિ છે અને એને દેશ પ્રત્યે ખૂબ જ માન છે. એટલે નાના નાના બાળકો પણ ખૂબ સરસ રીતે સારા કામ કરી અને દેશમાં આગળ વધે, આપણો દેશ આગળ વધે અને તેઓ પણ ખૂબ સરસ રીતે સારા નાગરિક બને એ માટે ઉત્સાહિત હોય છે. તો હમ ભારત કી શાન હૈ આ કાવ્ય મુખપાઠ કરવાનું છે, એટલે કે મોઢે કરવાનું છે. પહેલાં આપણે 10મું કાવ્ય ચાલી ગયું તે પણ અને આ 14મું કાવ્ય, બંને કાવ્ય આપણે મુખપાઠ કરવાના છે, યાની કે મોઢે કરવાના છે. તો બાળકો જો કાવ્યનું હું તમને એકવાર પઠન કરીને બતાવું છું, પછી એ રીતે તમારે પણ ઘરે કાવ્ય પઠન કરી અને મુખપાઠ કરવાનું છે. નન્હે નન્હે હમેं न समझो हम भारत की शान है, हमसे ही है धरती सारी फैला यह आसमान है, फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है, बढ़ चढ़ कर आगे जाएंगे करके काम महान है, ऊंचे ही उठते जाना है आगे ही बढ़ते जाना है, बड़े चलेंगे नहीं रुकेंगे हम भारत की शान है. जो બાળકો આ કાવ્યમાં નાના નાના બાળકો જે છે એ બાળકો છે ને પોતાની જે ગૌરવ છે દેશ પ્રત્યેનું એ ગૌરવ બતાવે છે કે અમે ભારત માતાનું ગૌરવ છીએ. જો બચ્ચે દેશ કા ભવિષ્ય હૈ એટલે કે બાળકો દેશના ભવિષ્ય છે, એટલે કે આગળ જતા દેશનું સારું કરે એ માટે આપણે બાળકોને દેશનું ભવિષ્ય કહીએ છીએ. વે હમારે દેશ કી શાન હૈ, શાન એટલે ગૌરવ, તેઓ આપણા દેશનું ગૌરવ છે. इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे. तो આ કવિતામાં બાળકો કહે છે કે કેવા કેવા કામ કરી અને દેશમાં આગળ વધશે. હવે આપણે કવિતા સમજીએ. नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है, નાના નાના અમને ન સમજો, અમે ભારતનું ગૌરવ છીએ. નાના બાળકોમાં પણ બહુ તીવ્ર બુદ્ધિ હોય અને તેઓ પણ સારા સારા કામ કરી શકે. એટલે દેશના લોકોનો કહે છે કે તમે અમને નાના નાના ન સમજો, અમે પણ ઘણા સારા સારા મોટા મોટા કામ કરી શકીએ છીએ. हमसे ही है धरती सारी फैला यह आसमान है, અમારાથી તે આ સારી ધરતી છે, સારી પૃથ્વી છે અને આ જે ફેલાયેલું આસમાન છે એ પણ અમારાથી જ છે. फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है, આ બગીચાનું અમે ફૂલ છીએ. આ દેશ છે એ બગીચો છે અને એ બગીચાનું અમે ફૂલ છીએ. ખુશ્બુ એટલે કે સુગંધ ફેલાવવું એ અમારું કામ છે. बढ़ चढ़कर आगे जाएंगे, ઉપર વધીને અમે આગળ જઈશું. કરતે કામ મહાન હૈ, મહાન કામ, મોટા કામ, એટલે કે આગળ વધીને ઉપર ચઢીને અમે મોટા મોટા કામ કરીશું. ऊंचे ही उठते जाना है आगे ही बढ़ते जाना है, ऊंचे ही उठते जाना એટલે કે પ્રગતિના પંથ પર આગળ જવું એને ઊંચે ही उठते जाना કહેવાય.
आगे ही बढ़ते जाना है એટલે આગળ ને આગળ વધવું. बढ़े चलेंगे नहीं रुकेंगे हम भारत की शान. बढ़े चलेंगे એટલે કે આગળ ચાલતા જશું, રોકાઈશું નહીં. અમે ભારતનું ગૌરવ છીએ. આગળ જઈશું અને આગળ જઈને મહાન મોટા મોટા કામ કરીશું અને ક્યાંય પણ અમે રોકાઈશું નહીં. તો આ કાવ્યમાં બાળકો ભારતનું ગૌરવ છે અને તેઓ નાના હોવા છતાં ઘણા મોટા અને મહાન કાર્યો કરી શકે છે એ બતાવવામાં આવ્યું છે. બગિયા એટલે બગીચો, શાન એટલે પ્રતિષ્ઠા, खुशबू એટલે સુગંધ, आसमान એટલે आकाश. अभ्यास निम्नलिखित शब्दों से उदाहरण के अनुसार एक एक वाक्य बनाइए. तो उदाहरण आसमान शब्द आपेलो छे, बादल आसमान में छाए है એટલે કે વાદળ આકાશમાં છવાયેલા છે. तो आसमान नीचे अंडरलाइन છે. तो बादल आकाश में छाए है तो आसमान નું સમાનાર્થી આકાશ છે. તો એ બે શબ્દો લઈ અને બે વાક્ય બનાવવાના છે. એવી જ રીતે ધરતી, બગિયા, શાન. તો ધરતી પર હરિયાળી છા ગઈ. તો ધરતીનો સમાનાર્થી બીજો શબ્દ કયો છે? પૃથ્વી. તો પૃથ્વી પર હરિયાળી छा गई. पछी आवशे बगिया. तो बगिया में गुलाब के फूल है. बगीचे में गुलाब के फूल है. तो बगियानु समानार्थी बगीचे थाय. शान बच्चे देश की शान है. बच्चे देश की प्रतिष्ठा है. तो बच्चे देश की शान, शान अने प्रतिष्ठा એ બંને સમાનાર્થી શબ્દ છે. આવી જ રીતે તમે એક સરખા સમાનાર્થી શબ્દો પરથી વાક્ય બનાવી શકો છો. इस कविता में बच्चे देश की शान बढ़ाने के लिए क्या करेंगे यह बताया है. आप भी देश की शान बढ़ाने के लिए कुछ न कुछ करने को सोचते होंगे. लिखिए कि आप देश की तरक्की के लिए क्या क्या करेंगे. तो देश की तरक्की के लिए क्या करेंगे? स्कूल में अच्छी तरह बैठेंगे, पढ़ाई करेंगे, अच्छे नागरिक बनेंगे और आगे जाकर बड़ा बड़ा काम करेंगे. तो पढ़ाई करके देश को काम आएंगे, अच्छे नागरिक बनेंगे, अच्छे लोगों का साथ सहकार लेकर बहुत बड़े बड़े काम कर सकते हैं. सोचिए और लिखिए हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं. आदर्श छात्र बनकर, स्वच्छता रख के, अच्छे नागरिक बन के, निष्ठावान बन के, अच्छे लोगों से साथ रहकर अच्छे अच्छे कार्य करके, ये सब करके हम देश की सेवा कर सकते हैं. रेखांकित शब्दों पर स्वर भार देकर वाक्य पढ़िए. मेरा विद्यालय सुंदर है. तो मेरा अंडरलाइन छे, शब्दों पर भार आपवानो छे. मेरा विद्यालय सुंदर है तो विद्यालय ऊपर भार आपवानो छे. मेरा विद्यालय सुंदर है तो सुंदर ऊपर भार आपवानो छे. अंबाजी में माता जी का बहुत बड़ा मंदिर है. तो अंबाजी एनी ऊपर भार आपवानो शब्द पर. अंबाजी में माता जी का बहुत बड़ा मंदिर है. तो माता जी का, अंबाजी में माता जी का बहुत बड़ा એટલે बहुत बड़ा मंदिर है. तो बहुत बड़ा शब्द ऊपर भार मूकवानो छे. चलो स्वाध्याय प्रश्नों के उत्तर लिखिए. भारत माता की शान कौन है? तो भारत माता की शान बच्चे हैं. बगिया में खुशबू कौन फैलाता है? खुशबू
बगिया में किससे आती है? तो फूल से। बगीचाना फूल होय एनाथी सुगंध आवे ने, तो बगिया में खुशबू फूल फैलाता है। हम कैसे आगे बढ़ सकते हैं? कोई पण व्यक्ति ने आगळ वधवू होय तो शुं करी शके? हम कैसे आगे बढ़ सकते हैं? हमें केवी रीते आगळ वधी शके? तो कि महान और अच्छे काम करके हम आगे बढ़ सकते हैं। हमारे देश का भविष्य कौन है? बच्चे क्या कह रहे थे? हम देश का भविष्य है। तो बच्चे कह रहे कि हम देश का भविष्य है। योग्यता विस्तार, पहचान कर नाम लिखिए और इनके बारे में पुस्तकालय से जानकारी प्राप्त कीजिए। तो आमा बधाय आपणा देशना जे महान महान नेताओ, महान महान व्यक्तिओ थई गया ए बधायना फोटा आपेला छे। तो एना विषे आपणे माहिती मेळववानी छे के तेओ शुं हता, तेणे शा कार्यो कर्या अने ते महान हस्ती शेना कारणे बन्या। तो आ बधी विषे माहिती एनी मेळववानी, एनो जन्म, एनो मृत्यु अने एना कार्य, एना अंतिम समय, आ बधुं छे एना विषे जे जे माहिती मळे ए आपणे मेळववानी छे। अने आ काव्य उपरथी आपणे एक सरस मजानो नेताओनो चार्ट पण बनावी शकाय, जे तमे घरे बनावी शको छो के नेताओनो चार्ट अने एनी नीचे नाम लखीने। तो अमिताभ बच्चन, लता मंगेशकर, मदर टेरेसा, डॉक्टर विक्रम साराभाई, डॉक्टर एपी अब्दुल कलाम, पछी कल्पना चावला, सुनीता विलियम्स, पीटी उषा, सचिन तेंडुलकर, साइना नेहवाल, आ બધા જ વ્યક્તિઓના ફોટા આપેલા છે અને એના વિશે આપણે થોડી થોડી માહિતી એકઠી કરી અને એની જાણકારી લેવાની છે। તો બાળકો અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂરું થાય છે। અસ્તુ, નમસ્કાર।